અને અમારે સૂકી પરિક્રમા કરવી છે, તો અમને ઉપરનો નહીં ઓઢાડી દો. જે કીધું એમ હજી નહીં, અહીંયા બધી પાતર ઉપાડાઈ જાય, તમે થોડી ઉપાડો ને. એ કે ના, એ મને ન ફાવે, મારી સાડી ને બધું, ને પછી મારે પાછું પરિક્રમા કરવાની, એ હું નહીં કરી શકું. જે સમજી ગયા કે આ ઓળખા પાડખા વિના ફોન દ્વારા. પણ હવે હંમેશા ગુરુ હોય ને એ બધા ગુના માફ કરે, એ બધા અપરાધ માફ કરે. પછી બધાએ પાતળ બાતળ ઉપાડી લીધી ને ત્યાં બધે પાણી છાંટ્યું ને વાળીને પછી જે કહ્યું હવે બધા બેસો, વચનામૃત કર્યા. પછી ઓલા બેને કીધું હવે, એ કે હવે આવી જાઓ. નામ દીધા વિના કે મનોરથી છે આવો. ઓલાને ગમ્યું નહીં. અભિમાનની આવી પરાકાષ્ઠા અમે ક્યાંય જોઈ નહીં. તો અત્યારે જ્યાં હોય ત્યાં જે મનોરથી હોય બધા સરખા નથી હોતા. જે પુષ્ટિમાર્ગી હોય છે ને એ તો પોતાનો વિનિયોગ કરી અને પાછલા બાયણે જ જુએ કે બસ પ્રભુ અને ગુરુ ઘરે તો મનોરથ કરાવવા જ જોઈએ. આપણા ગુરુ જેણે બ્રહ્મ સંબંધ આપ્યો, જેણે ઠાકોરજી પુષ્ટ કરી દીધા, હરિરાયજી કહે છે એ તો ગામમાં બિરાજતા હોય તો રોજ સન્મુખે થવું જોઈએ. આજે આ બીજે મનોરથ થાય છે ને જે ચાલી રહ્યો છે. કારણ કે ઓલા કૃષ્ણદાસ અધિકારી પહોંચી ગયા એટલે ગુસાઈજીએ પૂછ્યું, બાબા હવે કોને અધિકારી બનાવવું? શ્રીજી બાબાએ જવાબ સરસ આપ્યો, કાકાજી ઉપરનો લઈને ઊભા રહ્યો, જેનો બગાડ થવાનો હશે ને એ ડોકું આમ કરશે. અત્યારે પરિસ્થિતિ એ જ છે. પછી એને ઉપરનો ઓઢાડ્યો. આનો પ્રસાદ ન હોય? પ્રસાદ નહીં, આનો પ્રસાદ ન હોય? જે ઓલા ગુપ્ત મનોરથી સામું જોયું એટલે એમણે એ પ્રસાદનો જે આખું ઓલું હતું સમેટેલું, એ કે તમારા માટે જ આપી દીધું. પછી કે અમે જાય છીએ હવે અમને, એ કે હા તમે જઈ આવો. પાછળથી ને કીર્તન થયા, હીચ ને કીચ ને બધો આનંદ કર્યો. પણ જેને મનને વ્યગ્રતા થઈ કે આટલી હદ સુધી અભિમાન કે મેં મનોરથ કરાવ્યો છે. તો જુઓ મારા વાલા, તમારું દ્રવ્ય સારું હોય તો વ્રજમાં, વલ્લભકુળમાં, ઠાકોરજીમાં વિનિયોગ થાય. વપરાય ન બોલાયો, વપરાય લૌકિકમાં, પણ વિનિયોગ ક્યાં થાય? સારું દ્રવ્ય હોય પણ એમાં તમારે ઢંઢેરો પીટવાની જરૂર નથી. તમારે તો અત્યારે બધા દુનિયાને દેખાડવું છે કે મેં કર્યું. ઘણા મંદિરોમાં જઈએ ને તો ઓલા ફૂલ ઘરમાં બેઠા હોય તો બિચારા કોઈ બહારગામથી આવ્યા હોય અને એને એમ થાય કે અમે ત્યાં ફૂલની સેવા કરીએ છીએ તો સરસ એક મજાનો થાક બનાવી દઉં. બેસવા જાય કે આજ્ઞા છે, પૂછ્યું છે કોઈને? એમાંય નહીં બેસવાનું. ઊભા થાવ, ઊભા થાવ, ઊભા. અરે ઓલા બેન કે મને આમ પગની તકલીફ છે, મારે 2 હાથ ખોડીને 4 પગે ઊભું થવાય. બેન હું ઊભી થાઉં છું. ના ના, તમે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. આ દીનતા નથી ને મારા વાલા, ત્યાં પુષ્ટિમાર્ગ નથી. અમે એકવાર હમણાં છેલ્લે ચંપારણ ગયા હતા તો ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા તો માળાજી કરવા એ બેઠા હતા. એટલા સરસ થાકને મણકા બનાવે. હવે એક રિંગ લીડર આવ્યા, એનો આખા દિવસો કાંઈક મનોરથ હશે, ખબર નહીં. અને એવું એના બધું બહુ દ્રવ્ય ત્યાં વાપરતા હશે, આપણને બધી બહુ ખબર નહીં. આવીને કહે છે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. અહીંયા 4 દિવસ સુધી અમારો જ મનોરથ છે એટલે તમારે. ઓલા કે બેન જય શ્રી કૃષ્ણ, તમારો મનોરથ હોય ભલે રહ્યો, પણ આ અમે 6 જણા જે મણકા બનાવીએ છીએ ને એ એક સરખા બનાવીએ છીએ. અંદર જે અમે ગુલાબનું પાન બનાવીએ છીએ ને એ, એટલે એ અમે ના ના એ કાઢ નાખો કે છે. એટલે ઓલા બેને એવું કીધું, એ કે 100માં એકવાર ફૂલ પરોવાઈ જાય
પછી તમે બીજી વાર પરોવો એટલે એ વ્રજ ભક્તોને કેવી તકલીફ થાય. આ સાક્ષાત પુષ્ટિ માર્ગ દે. અમારે તમારે લેક્ચર નથી સાંભળવું, તો મારી હાજરીમાં એ બધાને ઊભા કર્યા. તો આ મારા વાલા પુષ્ટિ માર્ગ નથી. આપણામાં તો સેવા કરવા કરતાં કરાવવામાં, દર્શન કરવા કરતાં કરાવવામાં, અને હંમેશા ગુપ્ત. અમે નાના હતા ને તો જેના વચનામૃતમાં કહેતા હતા કે કોઈ પણ સારું કાર્ય વલ્લભ આપણા હાથે કરાવે ને તો જમણા હાથે કરીએ તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અત્યારે તો તમે જુઓ પેમ્પલેટે છપાવવામાં એમાં એમનું નામ એનાઉન્સ કરે, એમાં વારંવાર એમનું નામ. આમાં કેવું થાય છે, અભિમાન આવે, એ મનોરથે સફળ ન થાય. એકવાર હિંડોળાનો સમય હતો ને એક જેને સવારે એક બેન વિનંતી કરવા ગયા, જે મારો હિંડોળાનો મનોરથ છે, આપ ઝૂલા વાવજો. એટલે સાંજે વહુજી સરસ મજાનો ચૂંદડીને ઓલા ગોપી ભાવથીને બધું ધારણ કર્યું, શ્રૃંગાર કરી અને જે હિંડોળે હીંચતા હતા અને બીન વગાડતા હતા. એમને બીનનો ને વીણાનો ને પછી ઢોલકનો ને બહુ શોખ. એટલે નવા નવા વાજિંત્રો વગાડે ને આનંદ કરે અને પોતાના પ્રભુને પોતાના ઘરે પોતાની ચરણ વેઠીને મનોરથ કરે. એટલે વહુજી આવ્યા, જે આપ તૈયાર નથી? કે કેમ વહુજી? એ કે સવારે ઓલા બેન કહી ગયા હતા ને કે હિંડોળાનો મનોરથ છે તો આપ યુગલ સ્વરૂપે પધારજો. એ કે વહુજી વાને કાં બોલ્યો હતો? वाने बोलो तो मेरो हिंडोड़ा को मनोरथ है। बहू जी वो झूलने वाली है, ठाकुर जी झूलने वाले नहीं है बहू जी। तो वाह के लिए आपको जाना है तो आप खुशी से पधारिए, वाह को झूलाने मैं नहीं आऊँगा। बहू जी ऐसा बाबा बोली थी तो वही, तो आप बोलो तो ड्राइवर को बोलो आपको ले जाए। વહુજીએ કીધું ના, આપણે યુગલ સ્વરૂપે આપણા ઠાકોરજીને બિરાવ ઝૂલાવશું. બીજા દિવસે નહીં, ફોન આવ્યો એટલે જે ઉપાડ્યો ને સાયલેન્ટ કરી નાખ્યો. બીજે દિવસે આવ્યા, તાક 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 કરતા, આટલી વિનંતી કરી ને મારા વાલા, મેં આટલા વૈષ્ણવ મારા ઘરે ને અમે તો આટલો બધો મોટો મનોરથ ને હિંડોળામાં તો શું અમે કમળના બધા આપ જુઓ તો ખીલાવી ખીલાવીને એવી ડિઝાઇન કરી હતી. પછી કે વિડીયો બતાવો, એટલે જે કે ના ના કાંઈ જરૂર નથી, કે આપ પધાર્યા નહીં. મેં કીધું તો જે મારો મનોરથ, એ કે બસ જો એટલે જ ન પધાર્યા. અને જે હતા આમ સ્પષ્ટ વક્તા, ગોળ ગોળ કાંઈ બોલવાનું જ નહીં, એ કે એટલે જ ન આવ્યા. તમે કીધું તમારો હિંડોળાનો મનોરથ, હવે તમે હિંડોળે ઝૂલો તો આમ તમે એમ કીધું હોત ને જે ઠાકોરજી હિંડોળે ઝૂલવાના છે તો આપ પધારજો, તો અમે ચોક્કસ આવત. અને એક તો પ્રદર્શન ન કરાય. તમારા બધા ગ્રુપના તમે કહો છો આવ્યા હતા, તમારા બિઝનેસમેન આવ્યા હતા, તમારા બધા, તો ઠાકોરજીને અન્ય માર્ગના દર્શન કરાવો ત્યાં અમારા હોય. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે હરિરાયજી એવું કહે છે કે તમે અન્ય માર્ગીને દર્શન કરાવો ઠાકોરજીના તો તમારે 1 વર્ષની સેવા જાય. તો આવું અમે વલ્લભના સિદ્ધાંતોની વચનામૃત કર્યા પછી અમારાથી અવાય ખરું? ઓલા બેન બહાર નીકળ્યા ને બબડતા બબડતા એક બોલ્યા, કંઈ નહીં, હવે બીજા ગુરુદેવને પધરાવીશ. મારો કહેવાનો આશય એ છે, જ્યાં આપણી પ્રશંસા કરાવવાનું મન થાય એ દ્રવ્ય શુદ્ધ નહીં, અને એ આપણા પતનની નિશાની છે. આપણા કોઈ અતિશય વખાણ કરે ને એટલે આપણે સમજી જવાનું કે હવે આપણું પતન નક્કી છે. આજે અહીંયાથી હું બોલતી હોઉં તો મારા વાલા હું ક્યાં બોલું છું? આ બોલાવવાળો જો સામે બેઠો જ વલ્લભ,
હું અહીંયા બેસું ત્યારે વિનંતી કરું, મને ખબર નથી મારે શું બોલવું, મને ખબર નથી. ઘણા એમ કે એલા બેન આજ કયો વિષય મારે ક્યાં નક્કી કરવાનો, મારું શું સામર્થ્ય છે. આજે એક વૈષ્ણવનો અમે આ પગના અંગૂઠા પાકી ગયા છે એટલે ચેકો મુકાવવા ગયા હતા, પણ ડૉક્ટર ના મળ્યા. તો રસ્તામાં ફોન આવ્યો, એ કે આંટી 5 મિનિટનો ટાઈમ છે. મેં તો એણે જે વાત કરીને એ મને બહુ આનંદ આવ્યો કે એના બેન 50 વર્ષના થયા, એણે કોઈ દી વ્રત જોયું નહોતું, યમના પાન કર્યું નહોતું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ નહોતા કર્યા. હવે એનાથી કંઈક એવો અપરાધ થઈ ગયો કે એને મનમાં બહુ વ્યથા થાય કે હવે આ થઈ ગયું, હવે આનો ઉપાય શું. એટલે ગુરુ ઘરે ગયા. એટલે ગુરુએ કહ્યું થઈ ગયો છે અપરાધી, ના થયો નથી થવાનું, આપ રજમાં જઈ આવો, ઠકરાણી ઘાટ કે ગોવિંદ ઘાટ ઉપર યમુના પૂજન કરો અને ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરો, ભોગ ધરાવી. હવે મારી બેને તો 50 વર્ષની થઈ અને એને એવી આર્થિક સ્થિતિ નહોતી કે વ્રજમાં જઈ શકે. હવે મહિનો એણે ટિકિટ બુક કરાવી, પણ વ્યથા હતી કે સારું બધી વ્યવસ્થા થશે કે નહીં થાય. વલ્લભની આજ્ઞા અને યમુનાજીની પરમ કૃપા એટલે એણે યમુનાજીના શ્રૃંગારને બધું લીધું. એમાં એને કોઈ વૈષ્ણવ પ્રાચીને કહ્યું હશે કે યમુનાજીને સાંકળા પગના અને વીછ્યા બહુ ગમે, એટલે વીછ્યા 2 જોડી લઈ જવાના. એક પેલા ગોર તમને પૂજન કરાવે એટલે એ સાંકળા ને સાડી ને ચાંદલો ને એ બધું ત્યાં પધરાવજે. અને આ જે ગુપ્ત છે એ કોઈનું ધ્યાન ન હોય, યમુનાજીને લાડથી ને કહેજે માં અમારાથી શું બને, પણ આ વીછ્યા ગુપ્ત રીતે પધરાવું છું, આપ અંગીકાર કરજો. કારણ કે ઓલા જે શૃંગારમાં કર્યા હોય એ તો ગોર લઈ જાય. એટલે આણે બધું લઈને ગયા, સરસ પૂજન થઈ ગયું, બધું આરતી કરી, દક્ષિણા દીધી. હવે એણે સાડીના ઓલા છેડામાં ઓલા ગુપ્ત વીછ્યા હતા ને એ બાંધીને રાખ્યા હતા કે બધાય ચડવા માંડે પગથિયા ત્યારે હું આ વીછ્યા અંદર ગુપ્ત રીતે પધરાવી દઉં, કોઈને ખબર ન પડે. એટલે બધા દંડવત કરીને ઊભા થયા ને પગથિયું ચડવા માંડ્યા. એટલે ઓલા બેન આમ કરીને પાન કરવા ગયા. તો પાન કરવા ગયા, છેડો છૂટી ગયો ક્યારે અને વીછ્યા અંદર વયા ગયા, ખબર ન પડી. એટલે ઓલા બેન કે અરે 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 આ તો મારે ગુપ્ત રીતે પધરા, મનમાં એવું બોલ્યા. એટલે જે ઓલા છોકરા ઊભા હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં અમે ગોતી દઈએ છીએ. તો એ 2 છોકરા આમ ત્યાં જ વીછ્યા એટલા ગોઈતા, રૂપિયો અંદર નાખ્યો હોય તો છોકરાને મળી જાય, આ વીછ્યા મળ્યા નહીં. 10-15 મિનિટ બધાએ ટ્રાય કરી. પછી એમના ગોરે કીધું ક્યાંથી મળે તને ગોપી, તું ગુપ્ત રીતે પધરાવા લઈ આવી હતી ને, હવે તે છેડે બાંધ્યા હતા એટલે તું ભૂલી ગઈ હતી. હવે તું પગથિયા ચડીને આવી હોત, હવે ઘરે વહી ગઈ હોત, તું ઉતરી છો મથુરા તો ત્યાંથી પાછી ન આવત, તું કોકની ભેગા જ મોકલત. તો યમુનાજી કે ના મારા માટે લાવી છો તો લાવ. તો યમુનાજીએ માગીને લઈ લીધા. પણ તારા વીછ્યા અંદર મળે તને. 50 વર્ષે ગયા, યમુના પાન કર્યું, પૂજન કર્યું, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીને પરિક્રમા કરીને 2 દીમાં પાછા. કારણ કે બધી સ્થિતિને બધું જોવું પડે.